સુરત સાયબર ક્રાઇમે ઝારખંડમાં પાર પાડ્યું ઓપરેશન। સુરત પોલીસે વેશપલટો કરી આરોપીને દબોચી લીધો। શાકભાજી અને શેરડીના રસના વિક્રેતા બની આરોપીને પકડી પાડવામાં આવ્યો। 10.65 લાખની ઓનલાઈન છેતરપિંડીનો કેસ ઉકેલવામાં આવ્યો। આરોપીને પકડવા માટે પોલીસે 4 દિવસ સુધી ઓપરેશન ચલાવ્યું। આરોપીઓના બેંક ખાતામાં 65 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા। ऑपरेशन न्यूट्रन दरमियान आ गुनाનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ્વર સ્વાઈન અને ઝિયાઉર રહેમાન કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને એમની ઇન્ટેરોગેશન મુજબ બે આ કેસમાં જે મની મ્યુલ આરોપીઓ હતા, તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરિડીહ ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી, બે પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે।